સીતારામ બધાઈને. વાગી ગયા 5:45. ચાપલી જે છે ને વરસાદના રેડા આવે છે, જરા જરા છાટા, અને બહાર રખડવું છે. કરે છે. વરસાદે બફારો કર્યો, જો ચાલુ કર્યું. બફારો એકદમ થાય, થોડીક વાર થાય તો એકદમ ઢાકલું થઈ જાય, વરસાદ આવતો નથી. અને એમાં અંબાલાલ કાકાએ આગાહી કરી કે ગુજરાતની અંદર, પશ્ચિમ ગુજરાતની અંદર વરસાદ ઓછો થશે. એટલે સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, આ ડિસ્ટ્રિક્ટની અંદર, જુનાગઢ, ધાર્યું ધણીનું થાય. આગાહી તો આપણે વાતાવરણ જે છે ને એને જોઈ અને બધા જે તજજ્ઞો કરતા હોય, ઠીક છે, એને અનુસંધાને થોડું ઘણું થતું હોય, પણ ઈશ્વરની ઈચ્છા વિના આ પૃથ્વી પર પર્ણ પણ હલતું નથી. એક પ્રશ્ન છે, આપણને બધાને એક પ્રશ્ન મૂંઝવે છે, બધાને, કે આટલા બધા જે કોઈ પણ પ્રકારના અપરાધ વિના દુષ્કર્મો કેટલા બધા થાય છે, કે એની અંદર જે દુષ્કર્મ બનનાર પીડિત જે છે એનો કોઈ અપરાધ નથી હોતો, છતાંય એનો ભોગ બને છે. તો ત્યારે ભગવાન શું કરતા હોય છે? બધા જે છે ને આ પૃથ્વી પર, મારાથી માંડી અને રાજાથી માંડીને આપણે કહીએ ને કે રંક સુધી, એ ખબર નથી કે આપણે આપણા કયા જન્મના કર્મ ભોગવીએ છીએ. એ કર્મના ફળ સ્વરૂપે આપણી સાથે દરેક ઘટનાઓ બનીને જ રહીએ છે, બનીને જ રહીએ. એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. ભગવાને એમાં કાંઈ કરી શકે નહીં, કારણ કે મેં સવારે જેમ વિડીયોની અંદર કીધું હતું કે કર્મ કોઈને છોડતું નથી. 100 ગાયોની વચ્ચે વાછરડું જેમ એની માને શોધી લે, માં જેમ એની વાછરડાને શોધી લે, એમ કર્મ આપણે ગમે ત્યાં જઈએ, જગ્યા બદલાવાથી, દેશ બદલાવાથી, ગામ બદલાવાથી, કે કોઈ સ્થળ બદલાવાથી આપણા કર્મ બદલાતા નથી. આપણા કર્મને સુધારવાથી કર્મ બદલે. આ વાત 100% સનાતન સત્ય છે. અને આપણી જીવન પૂર્ણ થઈ ગયું હોય અને કર્મ જે પાપ આપણા જે છે અધૂરા રહી ગયા હોય ભોગવવાના બાકી, અને આપણું આયુષ્ય સ્વાસ્થ્ય પૂર્ણ થઈ ગયા હોય, તો એના ભાગરૂપે આપણે ક્યાંક ને ક્યાંક જે છે એનો ભોગ બનતા હોઈએ છીએ. ઈશ્વરે ચોખ્ખું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મારી ઈચ્છા વિના આ પૃથ્વી પર પર્ણ પણ હલતું નથી. 14 ભુવનનો સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી લક્ષ્મી નારાયણ વિષ્ણુ ભગવાન છે. દરેક આ દેવી દેવતાઓ જે છે એને એની નિમણૂક કરેલી હોય. દરેક દેવતાઓ જે છે એ આપણે કેમ પ્રધાનમંત્રી હોય, અને પછી પ્રધાનમંત્રીની નીચે જે છે એક અનેક ઓફિસરો મોટા મોટા હોય. આ દેવતાઓને નિમણૂક એની આપેલી છે ને દરેક એનું કાર્ય યોગ્ય સમયે કરતા જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે આપણા કર્મ ફળ સ્વરૂપે એનો ભોગ બનતા હોઈએ છીએ. એમાં ઈશ્વર ક્યાંય જવાબદાર નથી. હવે બધા ખેડૂતોને ચિંતા છે કે વરસાદ થશે કે નહીં. ઓરવીને માંડવી વાવી દીધી છે, કપાસ વાવી દીધો છે, કોઈએ ઘણું એના ખેતરની અંદર ઈશ્વરના ભરોસે બધું કરી તો નાખ્યું છે, પણ હવે ચિંતા છે કે વરસાદ થશે નહીં. થાય તો આટલું મોંઘું દાટ બિયારણ જે છે, એક તો આમે ખેડૂતોની હમણાં દુર્દશા બેઠી છે કે જ્યાંથી દાણી જે છે એ લોહી પી ગયો બિચારાનું, ખેતરમાં થાંભલા ખોડી ખોડી હડતાલો ચાલે છે. અને ઉપરથી ઓલા કેમ કે દાયજા માથે ડામ. પણ આપણા ઋષિ મુનિઓ હતા ને, આપણા અત્યારે ભ્રષ્ટાચારીઓની સંખ્યા વધી છે. પહેલાના સમયની અંદર ઋષિ મુનિઓ, પ્રજા જે છે એની, ઋષિ મુનિઓના સંતાનો એટલે મીન્સ આપણે આ પૃથ્વી પર વ્યવસ્થિત રીતે અને સુખપૂર્ણ જીવન પસાર કરીએ એના માટે પ્રાર્થનાઓ કરતા, અને એ પ્રાર્થનાઓની અંદર એ શ્લોકોની રચના કરતા અને ઈશ્વરને એ શ્લોક અર્પિત કરતા. એની અંદર મને એક શ્લોક અત્યારે વરસાદનો યાદ આવે છે કે કાલે વર્ષતું પર્જન્ય પૃથ્વી સસ્ય શાલિની દેશો અયમ ક્ષોભ રહિત માનવા સંત નિર્ભયા. સમયસર વરસાદ વરસે. કાલે વર્ષતું પર્જન્ય. કાલે એટલે કાલ નહીં, સમયસર વરસાદ વરસે. પૃથ્વી સસ્ય શાલિની. આ પૃથ્વી જે છે, આખી પૃથ્વીનું કીધું છું, મારા ભારત દેશનું નહીં, આખી પૃથ્વી સસ્ય શાલિની ધન ધાન્ય વાળી બને. દેશો એમ ક્ષોભ રહિત. આ દેશ જે છે ને, બધા દેશો એ ડર વિનાના બને. આપણે કંઈક ને કંઈક ભય નીચે જીવતા હોઈએ છીએ. માનવા સંતુ નિર્ભયા. બધા જ માનવો નિર્ભય બને, નિડર બને.
આ ઋષિ મુનિઓની પ્રાર્થના છે. અને આ પ્રાર્થનાનો ઈશ્વર સ્વીકાર કરતા આ પૃથ્વી ઉપર મેઘરાજાની વરસાદ થતી, અનાજવાળી ધનધાન્યવાળી થતી, માતાનું પેટ કોઈ ખોદતા નહીં. જો બળદોથી જ માત્ર ને માત્ર બળદથી જ જે છે એ ખેતરકામ ચાલતું અને સુંદર મજાનું ધનધાન્ય પાકતું અને રસાવાળી કે ફળદ્રુપ જમીન હતી. તો ફળદ્રુપ જમીનની અંદર ફળદ્રુપ જે છે એ ભોજન થાય. અત્યારે આપણે જમીનને ફળદ્રુપ રહેવા દીધી નથી. ઝેરી બધાય દવાનો છંટકાવ કરી અને એને બિન ઉપજાવ જેવી કરી દીધી છે. વરસની અંદર 3-3, 4-4 મોસમો લઈ અને માનું પેટ ખોદી નાખ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ એના ભાગીદાર છીએ. એક સરસ મજાનો ભગવાન અને એના પેલાનો સંવાદ છે કે જેમ ગાય જે છે ને એને 2 જ વખત દોવાની હોય, સવાર અને સાંજે, તો એ વ્યવસ્થિત માપનું દૂધ આપે. તમે 5-5 કે 10-10 મિનિટે ગ્લાસ કે વાટકી લઈને એને કૂટડે કાઢે રાખો તો એ બોઘરું નહીં ભરે. પણ સવાર સાંજ ગાયને દોશો તો એવી રીતે પૃથ્વીને 2 જ વખત જે છે આ ધરાને 2 જ વખત ધન ધાન્ય ઉત્પન્ન કરવાની આપણને પરમિશન આપી છે. હું એક આખો એનો સંવાદ કહીશ ક્યારેક તમને, સુંદર મજાનો સંસ્કૃતની અંદર સંવાદ છે, પણ હું તમને ગુજરાતીની અંદર કહીશ કે પૃથ્વી સાથે આપણે કઈ રીતે રહેવાનું છે. તો એ પૃથ્વીને 2 જ વખત જે છે, એક ચોમાસું પાક અને એક શિયાળુ પાક લેવાનો છે. ઉનાળાની અંદર એને પૂર્ણપણે રાહત આપવાની છે કે જેથી કરી અને આ 2 મોસમ ફળદ્રુપ બને અને જમીન ઉપર પણ બહુ ધોવાણ ન થાય, એનું જે જમીન બગડે નહીં. પછી આપણે જ્યાંથી ત્યાંથી ખાઈ અને ઓલા હાઈવા નાખતા હોય ને, માટીયું ભરીને નાખે, માટીયું પછી નાખવી પડે, ન્યા ને ન્યા થાય બધું. આપણી મહેનત વધે. પૃથ્વી જેટલું જમીન આપણને જેટલું આપણા આપવાની હોય ને એટલું જ. હા ઠીક છે, આપણે એમાં મહેનત કરીએ, એની સ્વચ્છતા રાખીએ, આપણે છોડને ચોખ્ખો કરીએ, એમાંથી બિયારણ જે છે એ નિંદામણ કરીને કાઢીએ, પણ એ પૃથ્વી જે છે એને 2 વખત વાવવાની છે જમીનને, એનાથી વધારે નહીં. આ ભગવાનનો સંવાદ છે, પણ આપણે આપણા પુરાણો પહેલાં વાંચતા હાવ બંધ થઈ ગયા છે બધું. અત્યારે તો તમે જુઓ ને તો બધાના હાથની અંદર મોબાઈલ છે, મોબાઈલની અંદર આધી નંગી રીલું છે. કોઈ જે છે બધા એવું નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક આપણી જે છે એ સમજ શક્તિમાં ઘણો બધો ફેરફાર થયો છે. અને ફલાણાએ 3 વખત વાવ્યું, આની આટલી ઉપજ લીધી, તો હું મારા ખેતરની અંદર આટલી ઉપજ લઉં દેખાદેખી, અને એની અંદર આપણે આપણી જમીનને નાશ કરી રહ્યા છીએ. અને બીજું, ભ્રષ્ટાચારીઓ ગૌચરા ખાઈ ગયા છે અને ક્યાંય જમીન ખોદી નાખી છે, અને ક્યાંય કોઈના અત્યારે જુઓ પેલો સિંહ જે છે એ બાળકને ખાઈ ગયો. સાંભળ્યું નહોતું ક્યાંય ઇતિહાસની અંદર કે સિંહ કોઈ દિવસ મનુષ્યને ખાય, પરંતુ જે માલધારીઓ જે છે એ જંગલની અંદર ડુંગરાળમાં રહેતા હતા, એ માલધારીઓના નેહડા ત્યાંથી ખાલી કરાવ્યા. આખું જંગલ જે છે એ અનંત અંબાણીને દઈ દીધું, વેચાતું દીધું અનંત અંબાણીને. આ કોઈના બાપનું જંગલ છે, જુઓ, સરકારના બાપનું નથી આ જંગલ. આ પ્રકૃતિ છે, પ્રકૃતિ કોઈની નથી, એના ઉપર સર્વ મનુષ્યનો અધિકાર છે. એને વેચી નાખ્યું છે. હવે એમાં હું એ કરવાનું હોય તો મારો રામ જાણે. 2-5 જીવોને જે બચાવશે ને એને જે સેવાને આ તે પ્રદર્શનના સાધન જે જામનગરમાં કર્યું છે એવું કંઈક કરશે. પરંતુ તમે વિચાર કરો કે કેટલા માલધારીઓનો જે નિવાસસ્થાનો ત્યાંથી ઉઠાડી લીધા. પછી એ માલધારીઓના જે વાછળીઓનું ક્યારેક સિંહો મારણ કરતા હતી, આને ન મળે તો હવે ભૂખા સિંહને ખાવા આપને 2 દી ભૂખા રાખે તો આપણા પેટની અંદર કેટલા વડકા ભરાય. પછી ભૂખો ન જોવે ટાઢો ટુકડો અને તરસો ન જોવે ખાડો ખબોચ્યો. માણસ તો માણસ, ચાલ જે 2 બટકા થયું એ પેટની ભૂખ તો સંતોષવી ને. એના માટે હું તમને એક ક્રેશ થયેલા વિમાનનો પણ એક દિવસ વિડીયો કહીશ કે ભૂખ કોઈને સુખ આપતી નથી, ભૂખ જેવું એ કંઈ દુઃખ નથી. તો એ તો જીવ છે, એનો વ્યવસાય છે કે મારણ કરીને ખાવું. પછી હવે મને લાગે છે કે ધીમે ધીમે એ શેરમાં નીકળતા થઈ જાય, જોજો તમે. અને બધાય જાયગા ક્યારે ખબર? આપણો ભારત દેશ એવો છે કે ઘટના બને ને એ પછી બધાય જાગે. હવે ત્યાં લાઈટો કરશે ને એને બંધ કર્યું ને, ઘટના પહેલા ઘટના બની હોય ને એ પહેલા બધાય હુતા હોય. પરંતુ હવે જે છે એ આપણે ધ્યાન રાખવાનું કે ચેતતા નર સદાય સુખી. અત્યારે તો ડુંગરાળ વિસ્તારની અંદર જઈએ ત્યારે સમય યોગ્ય છે લઈ અને જવાનું, છંછેડવાના નહીં. ભૂખા ડાહ એક તો એ હોય અને આપણે એને છંછેડીએ તો છંછેડા ભૂંડા. ભૂખું માણસ હોય, આપણે ભૂખ લાગી હોય ને કોઈ આપણી મસ્કરીઓ કરતી હોય તો આપણે ગમે
ના ગમે ને. આવું જ જીવનું, બધાય જીવનું આવું જ છે. એટલે એ છોકરાઓને પેલાને ખાઈ ગયો, એના મા બાપનો તો એ દીકરો ગયો, એનું મૃત્યુ નિર્ધારિત હશે. સિંહનો કાળ થઈને આવ્યો, એ તો ચોક્કસ હશે. પણ આપણો દેશ એવો જ છે કે બધી ઘટના બની જાય ને પછી નિર્ણય લે. તમે જુઓ કે સાઉથ કોરિયા, હા, ત્યાંનો નિયમ છે સાઉદીયાનો, સાઉદી દેશ છે ને એનો. આજથી 3 કે 4 વર્ષ પહેલા એક ઘટના બની હતી કે એક 14-15 વર્ષની ત્યાંની જે બાળકી હતી, એનું આપણા એક ભારતના એકાદો હતો, એકાદો પાકિસ્તાનનો હતો, પછી એક બીજા 2 દેશના હતા ને, એમ કરીને 4 યુવકે એની સાથે દુષ્કૃત્ય કર્યું હતું. 15-20 મિનિટની અંદર જે છે એ ત્યાંના રાજાને ખબર પડી. એ રાજાએ તાત્કાલિક એલાન કર્યું, દેશ આખો બંધ કરી દીધો. એને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો. આખા દેશની અંદર એક મોટી સ્ક્રીન રાખી અને પોતાના ઘરે પ્રસારણ દેખાડવામાં આવ્યું. ટીવીની અંદર જુઓ, લાઈવ ટેલિકાસ્ટ દેખાડવામાં આવ્યું. 4 કસાઈ જેવા એવા મોટા કરવત જેવા કાંતા લઈ અને ચારેયના હાથ પગ બાંધીને તરત એની મુંડી કાપી નાખી. નહીં વકીલ, નહીં જજ, નહીં પોલીસ, નહીં કાંઈ, ઓન ધ સ્પોટ ફેસલો. જો આવો નિર્ણય આપણા દેશની અંદર દુષ્કૃત્ય આચરનાર સાથે કરવામાં આવે ને તો માણસ કોઈ, એ બધું પાછું માણસોને દરેકના ઘરે બતાવવામાં આવ્યું. આવું જો બતાવવામાં આવે, આપણી મને જ ખબર છે કે હું ચોરી કરીશ તો મારા હાથ કાપી નાખવામાં આવશે. પછી હું ખાધા પીધા જેવી જ નહીં રહું, તો એ પૈસાનું હું કરું હું. આવો નિયમ આપણા દેશની અંદર જો કરી નાખવામાં, આપણે તો માણસ મરી જાય ને અમુક તો. એક હમણાં તમે જોજો, એક બાપો જે છે ને 87 વર્ષનો, એને સજા થઈ ઉમ્રકેદની. હવે ત્યારે એને પૂછ્યું કે હવે તમને ઉમ્રકેદની સજા થાય, 87 વર્ષે નિર્ણય આવ્યો બાપાનો. ત્યારે એને કયો નિયમ લાગે, એની શું ગુનો કર્યો હતો? ત્યારે બહાર આવ્યું કે એણે કોઈ સાથે દુષ્કૃત્ય કર્યું હતું. અને જ્યારે એ 35 વર્ષનો હતો ને ત્યારે કર્યું હતું. વિચારો, 35 ને ડબલ વર્ષ, 50 વર્ષે નિયમ આવ્યો. 50 નહીં, 52 વર્ષે. હવે એ તો એકાદું વર્ષ જેલમાં રહે મરી જાય. એની તો એસ કરી લીધા ને બધા જીવનની અંદર. હવે દેશમાં કેમ, બાકી રૂપિયાવાળા તો બધું કાળા ધોળા કરીને દબાવી, ધાક ધમકી, પૈસા આમ તેમ સામ દામ દંડ ભેદ કરી અને છૂટી જાય છે. એક જ નિર્ણય, રાજાનો હોય કે રંકનો હોય. આ સંવિધાન જે છે, સંવિધાનના નિયમ પ્રમાણે ક્યાં આપણે કાંઈ ચાલીએ છીએ? હું તો એમ જ કહું છું કે ઓન ધ સ્પોટ, જેમ રાજા નિર્ણય લઈ લેતા હતા, ફટાફટ નિર્ણય લઈ લેવાનો. અહલ્યા હતી, અહલ્યા, પુણ્ય શ્લોક અહલ્યાબાઈ, 17મી શતાબ્દીની અંદર. એનો દીકરો જે છે ખંડેરાવ, એનો દીકરો જે છે હતો, કેવો એનું નામ, એ કંઈક, અહલ્યાનો પતિ ખંડેરાવ ને ખંડેરાવનો દીકરો કંઈક કેવો હતો. એણે દુષ્કૃત્ય કર્યું હતું. તો એની એકનો એક દીકરો, વિચારો, રાજાના રાણીને પતિ મરી ગયો હતો અને એક જ દીકરો હતો. એણે એને જાહેર ફાંસી આપી દીધી હતી. પહેલી એ સ્ત્રી આપણી આ નારી રત્નો, આવા નારી રત્નો હતા કે રાણી હોવા છતાં એણે એના દીકરાને મારી નાખ્યો. નહીંતર એ કાળા ધોળા કરી શકતી હતી ને કે મારો દીકરો. અત્યારે તો એક સામાન્ય મંત્રીની કંઈ પણ ધરપકડ એના પરિવારજનોની થાય તો જો ખુલ્લે આમ હાંઢની જેમ ઘૂમતા હોય છે. એટલે આ છે આપણા દેશની કડવી સત્યતા. બધાય જાણીએ છીએ પણ બોલતા કોઈ નથી. ઘણા બધા ભ્રષ્ટાચારો, ઘણા બધું આવું તેવું થાય છે અને એની સજા આપણે ભોગવીએ છીએ. ઋષિમુનિઓની સંખ્યા ઘટી ગઈ છે એટલે બધા આપણે એનો ભોગ બની રહ્યા છીએ. તો આવજો બધાય. વિચારો તો ઘણા બધા છે, મનની અંદર અનેકો વિચારો આવે અને ત્યારે ભગવાન દ્વારકાધીશને સામું જોઈ અને કહેતી હોય કે હે દીનાનાથ, હવે હાલ, હવે બસ, હવે નથી જોવાતું, આવી જાવેલો અને જન્મ લઈ લે મારા વાલા. અને આ મૂંગા પશુ હામું જોઈને, અમારા હામું જોઈને નો આવ ને તો કાંઈ નહીં, મનુષ્ય તો જટીને ખાઈ લે. આ મૂંગા જીવ હામું જોઈ અને વેલેરો આવી જા અને આ પાપીઓનો સંહાર કરી નાખ. આવજો. સીતારામ.